માતાજી, આજે હું બનાવીશ આલુ મટર સેન્ડવિચ. તો તેના માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. થોડું જીરું એડ કરીશું અને જીરું સરસ તતડી જવા દઈએ. તો જીરું તતડી ગયું છે. હવે તેમાં આપણે ડુંગળી એડ કરી દઈએ. મેં એક મોટી ડુંગળી એકદમ સરસ ઝીણી કટિંગ કરી લીધી છે. તેને એકદમ ધીમા ગેસે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ. તો હવે આપણી ડુંગળી સરસ શેકાઈ ગઈ છે. તેમાં આપણે લસણ એડ કરીશું અને તેને પણ સરસ ધીમા ગેસે આપણે શેકી લઈશું, એટલે કાચા લસણની સ્મેલ ના આવે. લસણ સરસ આપણું શેકાઈ ગયું છે. તેમાં આપણે લીલા મરચાં કટરમાં કરેલા એડ કરીશું. મેં ખાલી લીલા મરચાંનો એડ કર્યો છે. જો તમે લીલા મરચાં ઓછા ખાતા હોય તો થોડા ઓછા એડ કરી અને સ્કીપ પણ કરી શકો છો. તો મરચાંની સરસ કચાશ દૂર થઈ જાય અને ચડી જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો હવે આપણા લીલા મરચાં સરસ શેકાઈ ગયા છે. તેમાં આપણે હળદર એડ કરીશું અને તેને સરસ શેકી લઈએ. પછી ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે તેમાં આપણે બાફેલા વટાણા એડ કરી દઈએ. મેં લીલા જ વટાણા લીધા છે, તેને બાફી લીધા હતા. હવે આપણે એડ કરીશું બાફેલા. મેં ફ્રોઝન વટાણા નથી લીધા, તમે ફ્રોઝન વટાણા હોય તો પણ લઈ શકો. તેમાં આપણે ખાંડ 1 ચમચી અને લીંબુનો રસ એડ કરીશું. હવે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈએ. બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. ઉપરથી લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરીશું અને ગેસ બંધ કરી મસાલાને એકદમ સરસ ઠરવા દઈએ. પછી આપણે સેન્ડવિચ બનાવી લઈશું. મસાલો સરસ ઠંડો થઈ ગયો છે. તો આપણે બ્રેડ પર એડ કરી દઈએ. તમે ગ્રીન ચટણી કે રેડ ચટણી એડ કરીને પણ મસાલો એડ કરી શકો. અમે આવી રીતે ડાયરેક્ટ મસાલો એડ કરીએ છીએ. આવી જ રીતે આપણે બધી સેન્ડવિચની બ્રેડ ભરી લઈએ. તો હવે આપણી બધી સેન્ડવિચ સરસ ભરાઈ ગઈ છે. હવે તેને આપણે ટોસ્ટરમાં સરસ રીતે શેકી લઈશું. તો સરસ શેકાઈ ગઈ છે આપણી સેન્ડવિચ. તેને આપણે કટ કરી લઈએ અને સર્વ પણ કરી લઈએ. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરી શકો છો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.